કેનેડામાં એક બચ્ચા, એક ઘર અને એક કાર અફોર્ડ કરવા માટે તમારી ઇન્કમ કેટલી હોવી જોઈએ? આવો જાણીએ. કેનેડામાં એક બેબીને રેઝ કરવાની એવરેજ મંથલી કોસ્ટ છે $820, જે એન્યુઅલ કોસ્ટ થશે $9,800. કેનેડામાં ઘરનું એવરેજ મહિનાનું મોર્ગેજ હોય છે $3500 અને બીજા $1000 આપણે એડ કરીએ યુટિલિટીઝ, પ્રોપર્ટી ટેક્સ અને ઘરના મેન્ટેનન્સ માટે, તો મંથલી એક્સપેન્સ થશે $4500 અને એન્યુઅલી એક્સપેન્સ થશે $54,000. આપણે કારની પણ વાત કરીએ તો કેનેડામાં કાર ઓન કરવાની એવરેજ મંથલી કોસ્ટ છે $900 અને જો એન્યુઅલી કરીએ તો $10,800 થશે. તો બેબી, કાર અને ઘર રાખવાની ટોટલ એક્સપેન્સ કેનેડામાં છે $74,600. આપણા હાઉસ હોલ્ડ ઇન્કમનું આ નંબર ડબલ હોવું જોઈએ એક સારી જિંદગી જીવવા માટે. તો કેનેડામાં બેબી, ઘર અને કાર અફોર્ડ કરવા માટે તમારી હાઉસ હોલ્ડ ઇન્કમ રફલી હોવી જોઈએ $1.5 લાખ.